નમસ્કાર. ધારી તાલુકાના ચલાલામાં નગરપાલિકા દ્વારા સ્થાનિક વેપારીઓ અને હસ્તકલા કારીગરોને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું. વોકલ ફોર લોકલના સંદેશ સાથે યોજાયેલા આ મેળામાં સ્વદેશી ઉત્પાદનોને પ્રાથમિકતા આપવામાં આવી. આ કાર્યક્રમમાં માનનીય સાંસદ ભરત સુતરિયા, માનનીય ધારાસભ્ય જેવી કાકડિયા, નગરપાલિકાની નવનિયુક્ત મહિલા પ્રમુખ ભૂમિ વાળા, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. મેળામાં વિવિધ સ્ટોલ મુકાયા અને નગરજનો મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. એવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા. આજે અમારા ગામમાં નગરપાલિકા આયોજિત લોકલ ફોર વોકલનો જ્યારે મેળો મુકામે આજે અમારા ગામમાં આજે હતો. આ કાર્યક્રમમાં આપણા લોકલાડીલા ભરતભાઈ સુતરિયા, દાનમાર્ગની જગ્યાના લઘુમંત મહાવીર બાપુ, ગાયત્રી સંસ્થાના વડા એવા મહેશભાઈ, નગરપાલિકાના માનની પ્રમુખ ભૂમિબેન, ઉપસ્થિત તમામ આગેવાનો, નગરપાલિકાના સભ્યો બધાની વચ્ચે આજે લોકલ ફોર વોકલ નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારથી લોકલ ફોર વોકલનું સ્વદેશી વસ્તુઓ જે અપનાવવાનો જ્યારે મેળો ગામે ગામ થઈ રહ્યો છે ત્યારે એના ભાગરૂપે અમારા ચાલેલા નગરપાલિકા આયોજિત આજે મેળો યોજાયો હતો અને એમાં ખૂબ લોકોએ રસ લઈ અને આ મેળાનો વધારેમાં વધારે ઉપયોગ લોકલ થાય એના માટે પ્રયાસો કર્યા છે. દરેક સ્ટોલની મુલાકાત પણ લીધી. આજે અમારી વસ્તુ અમારા ગામમાં જ વેચાય એના માટે પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. ત્યારે એના ભાગરૂપે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબનું જે મોટો ધ્યેય છે લોકલ ફોર વોકલનો, એ ધ્યેય સિદ્ધ કરવા માટેના અમે પ્રયાસો કરી રહ્યા છીએ. એના ભાગરૂપે આજે નગરપાલિકા દ્વારા આજે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દેવભૂમિ, સંતભૂમિ એવી દાન મહારાજની તપોભૂમિ ચલાલા માર્કેટ યાર્ડ ખાતે ગુજરાત સરકાર અને ચલાલા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વદેશી મેળાનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું હતું. આ મેળામાં ખાસ ઉપસ્થિત અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમંત પૂજ્ય મહાવીર બાપુ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સહિત ચલાલા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચલાલા નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ, ચલાલા શહેર ભાજપના સંગઠનના સૌ હોદ્દેદારો, ચલાલા શહેરના વેપારી મિત્રો અને ખાસ જે સરકારનો ઉદ્દેશ અને હેતુ છે કે સ્થાનિક લોકોને રોજગારી મળે, સ્થાનિક જે ઉત્પાદકો છે એમને અહીંયા લોકલ પોતાના આંગણે માર્કેટ મળી રહી એ હેતુથી ગૃહ ઉદ્યોગ કરતા બહેનો હોય, સ્થાનિક સ્વરાજ રોજગારી આપતા સંગઠનો હોય, તેમજ ગાય આધારિત, ખેતી આધારિત અને પોતાના ઘરે બનાવટથી જે નવી પહેલ કરી રહ્યા છે ભાઈઓ બહેનો, એમને પ્રોત્સાહન આપવા માટે નગરપાલિકા દ્વારા 30 સ્ટોલ ઊભા કરી સ્થાનિક વેપારીઓને તમામ સવલતો, બેસવા માટેની જગ્યા, સ્ટોલ, ટેબલ, ખુરશી, પાણીની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા સહિત આવું ભવ્ય આયોજન કર્યું હતું. જેમાં ચલાલા શહેરના સ્થાનિક 30 ઉત્પાદકોએ લાભ લીધો હતો. અને આજે શનિવારથી આ સ્વરાજ રોજગારી મેળાનું આયોજન ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને આગામી 7 દિવસ સુધી ચલાલા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો અહીંયા ખરીદી કરશે, જેથી વિનામૂલ્યે જે સ્થાનિક ઉત્પાદકોને જે વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે એમને એક રોજગારીની નવી તક ઊભી થાય અને પોતે બનાવેલી પ્રોડક્ટનું માર્કેટ પોતાના ગામ, લોકલ એરિયાથી શરૂઆત કરી ભવિષ્યમાં ખૂબ ડેવલપિંગ કરે, ખૂબ આગળ પોતાના બિઝનેસને વધારે એ હેતુથી આ રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની સરકાર અને હર્ષભાઈ સંઘવીના નેતૃત્વની સરકાર જે પ્રયત્ન કરી રહી છે એમને ચલાલા શહેરના શહેરીજનો વતી ભારતીય જનતા પાર્ટીની સરકારને અમે ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપીએ છીએ.